સિલવાસામાં 76મા બંધારણ દિવસની કરાઈ ગૌરવપૂર્ણ ઉજવણી. હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ દ્વારા યુથ નીતિ 2025નું કરાયું સફળ આયોજન. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, કાયદાનું શાસન, સંવાદની સંસ્કૃતિ અને બંધારણીય ચેતનાને મજબૂત કરવાનો. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ સિલવાસાના અધ્યક્ષ ફતેહસિંહજી ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે રહ્યા હાજર. संविधान मात्र एक कोई शासन का दस्तावेज नहीं है। संविधान हमें नैतिक मूल्यों, न्याय, साक्षरता से लेके कई चीजों को उजागर करता है। વડોદરા બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા નમો કમલમ કાર્યાલય ખાતે બંધારણ દિવસની થઈ ઉજવણી. બંધારણનું કરાયું પૂજન. કાર્યક્રમમાં બીજેપી શહેર પ્રમુખ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સહિતના સંગઠન હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત. સંવિધાનમાં બાબા સાહેબનો અમૂલ્ય યોગદાન રહ્યું છે. એમણે આજના દિવસે સંબોધનમાં પણ કહ્યું હતું કે આ સંવિધાન એ માત્ર સંવિધાન નથી, એ આપણા માટે એક ધાર્મિક ગ્રંથથી ઓછું નથી. બોડેલી ન્યાય મંદિર ખાતે જ્યુડિશિયલ ઓફિસરોની ઉપસ્થિતિમાં બંધારણ આમુખનું વાંચન કરી બંધારણ દિવસની કરાઈ ઉજવણી. વકીલ મંડળે અલીપુરા સ્થિત બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ. તમામે સંવિધાનના શપથ લીધા અને તમામે એને વાંચી અને પોતાને અર્પિત કર્યા. આવા શુભ દિને ભારતના રાષ્ટ્રના ઘડવૈયા શ્રી આંબેડકરજીને આપણે યાદ કરી અને આપણે આ દિવસ ઉજવી રહ્યા છીએ. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બંધારણ દિવસની કરાઈ ઉજવણી. કાયદા અનુસ્નાતક વિભાગના કાર્યકારી અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ ઠાકરે સૌને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી બંધારણનું સમજાવ્યું જીવનમાં મહત્વ. 26 નવેમ્બર એ આપણા માટે બંધારણ દિવસ નહીં પરંતુ એક ઉત્સવ છે. કારણ કે આ બંધારણ આપણી ભારતીય હોવાની ગૌરવ પ્રદાન કરે છે. બંધારણ દિવસ પ્રસંગે મહીસાગર જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા લુણાવાડાની આદર્શ વિદ્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન. સરકારી વકીલ S.R. ડામોરે બંધારણના આમુખનું કર્યું વાંચન. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને સાયબર ક્રાઇમ વિશે વિદ્યાર્થીઓ અને નાગરિકોને કર્યા જાગૃત. મુખ્ય મહેમાન શ્રી સફી હસન જા સાહેબ દ્વારા ભારતીય બંધારણ વિશે બાળકોને ખૂબ સુંદર સમજ આપી પોતાના હક્કો તથા ફરજો અન્વયે સમજણ આપવામાં આવેલી અને તે અન્વયે આજનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ્સ બાર એસોસિએશન દ્વારા બંધારણ દિવસની કરાઈ ઉજવણી. CJM ન્યાયાધીશ પ્રણીતાજીના અધ્યક્ષતામાં કાર્યક્રમનું કરાયું આયોજન. वरिष्ठ एडवोकेट सतीश मोडासियाए समझाव्યું भारतीय બંધારણનું મહત્વ. संविधान ही एक बुनियादी ग्रंथ है जिसके आधार पर आज जो भी कानून है और जिसके ऊपर हम कार्य कर रहे हैं वो तैयार किए गए हैं. બંધારણ દિવસ પ્રસંગે મોરબીમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અર્પણ કરાઈ પુષ્પાંજલિ. બાબા સાહેબ આંબેડકર યુવક મંડળે બંધારણ દિવસની આપી વિસ્તૃત માહિતી. મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપस्थित. बाबा साहेब आम्बेडकर जी ने 26 नवंबर 1949 में हमारा जो बंधारण है वो लिखा था और सब कमेटी ने वो पसार किया था 26 नवंबर 1949 में और उसका अमल है 26 जनवरी 1950 में हुआ. देश का विश्व का सबसे बड़ा और अपने देश का ये बंधारण जिनसे हमें समानता, बंधुता, स्वतंत्रता मिली है.